આપણે જે ફરાળી ચેવડો બનાવ્યો અને તમને જે દેખાડ્યો એ જ કડાયાની અંદર બટેટાનું રસાવાળું શાક ફરાળનું, તો એની અંદર નાખી છે 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ, જરાક એવી અડધી ચમચી જેટલી મરીનો ભૂકો, સેજ એવી નહીં જેવી તમે જો ખાતા હોય તો હળદર, કોઈ ખાતા હોય છે કોઈ નથી ખાતા હોતા, અને ખાંડ, ગળાશ અને ખટાશ, ગળાશ નાખવાની, ખટાશ નાખવાની, ધાણા, લીમડો, અને પછી એમાં જોઈતા પ્રમાણમાં પાણી, એટલે થાય રસબસતું. થોડું બટેટા ચડી જાય, 2 સીટીમાં થઈ જાય બટેટાનું શાક રસાવાળું, એટલે પછી તમારે એની અંદર થોડું દબાવી નાખવાનું, એટલે થાય ઘાટો રસો. અને એની અંદર પછી હું નાખી દઈશ સિંગદાણાનો ભૂકો, થોડો એવો સિંગદાણાનો ભૂકો, અને પછી એ તમે ગળાશ, ખટાશ, તીખાશ એકદમ ચડિયાતું નાખીને આ શાક ખાઓ. ઘીનો વઘાર, જીરાનો વઘાર, લીમડાનો વઘાર, અને આ શાક ચડેલું બહુ જ સરસ લાગે. તો ચેવડાની અંદર શાક નાખીને કે દહીં નાખીને કે ચેવડાની અંદર ફરાળી ભેળ જેવું બનાવીને આ શાક બહુ સરસ રીતના ફરાળમાં મજા આવી જાય, ગરમ ગરમ રસો પીવાની પણ, અને સ્પેશિયલી ઓસ્ટ્રેલિયાની ઠંડીમાં. તો આ છે ફરાળનું શાક. હવે જશે એ પ્રેશર કુકરની અંદર અને 2 સીટીમાં ફટાફટ ઝટપટ બનતું આ શાક તમારું થઈ ગયું રેડી. બરાબર ને? કરજો જરૂર.